કોકરોચ ડરતા નથી, કોકરોચ મરતા નથી. જંતર મંતર પર આ નારા લાગી રહ્યા છે. સાથે જ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જંતર મંતર પહોંચ્યા. હજારોની ભીડ, હજારો ઝેન્ઝી ભેગા થયા. ઝેન્ઝી ક્રાંતિ કેવી રીતના લાવી શકે, કે ઝેન્ઝી શું કરી શકે, એના અનેક આપણી પાસે ઉદાહરણ છે. નેપાળ હોય કે બાંગ્લાદેશ હોય, યુવાનો જ્યારે રસ્તા પર ઉતરે છે ત્યારે શું થાય છે એ બધું જ આપણે જોયું છે. આ પક્ષ જ્યારે બન્યો એટલે કે સોશિયલ મીડિયા પર આ ચળવળ શરૂ થઈ ત્યારે બધા જ એવું કહી રહ્યા હતા કે આ તો સોશિયલ મીડિયા સુધી જ સીમિત છે, આ ચળવળ માત્ર સોશિયલ મીડિયાના મીમ પૂરતું છે. અને પછી અભિજીત દીપકે એવું કહે છે કે હવે જંતર મંતર પર આપણે બધાએ ભેગું થવાનું છે અને ભેગા થઈ અને શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાનું છે. અને કેમ? કારણ કે અનેક વિદ્યાર્થીઓ પોતાના જીવ ટૂંકાવી રહ્યા છે. અભિજીત દીપકે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પણ એમને નિવેદન આપતા એવું જ કહ્યું કે અનેક વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે. નીટની પરીક્ષા હોય, CBSEના ધાંધિયા હોય, ઘણા બધા પ્રશ્નો એવા છે જેના માટે યુવાનોએ લડવું પડશે. અભિજીત દીપકે આખો રોડમેપ જે છે એટલે કે એમના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પક્ષ હવે ઓફિશિયલ પક્ષ બની ગયો હોય એવી રીતના કામ થઈ રહ્યું છે. જંતર મંતર પર હજારોની સંખ્યામાં ઝેન્ઝી પ્રોટેસ્ટ શરૂ થઈ ગયું છે અને એ પ્રોટેસ્ટમાં અભિજીત દીપકે નારા લગાવી રહ્યા છે. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર. धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। धर्मेंद्र प्रधान इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी।